ગામના પ્રથમ નાગરિક એવા બહાદુરસિંહ જાડેજા તેમજ દરેક શાળામાંથી પધારેલા નાના નાના ભૂલકાઓ, આજે રિપબ્લિક દિવસ એટલે કે આપણું સંવિધાન અમલમાં આવ્યું 26મી જાન્યુઆરીના. દેશ આઝાદ થયો ત્યારબાદ કેટલાક એવા હતા જે રાજાઓ કે જેમના માટે આપણે સંવિધાન બનાવવું ખૂબ જ જરૂરી હતું. ત્યારે બાબા સાહેબ આંબેડકર દ્વારા સંવિધાન અમલમાં મુકાયું. આજે આ રિપબ્લિક દિવસના નિમિત્તે હું એક નવો વિષય તમારી સમક્ષ લઈ આવ્યો છું, જે વિષયનું નામ છે દેશપ્રેમ અને આપણું કર્તવ્ય. કોઈકે મારાથી સવાલ કર્યું કે તને તારા દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે? ત્યારે મેં એને જવાબ આપ્યો કે કોઈક માતાને પોતાના દીકરાથી જેટલું પ્રેમ હોય ને એટલું ને એટલું પ્રેમ મને મારા ભારત માતાથી છે. અને જેટલું સન્માન મારા દિલમાં મારા માતા પ્રત્યે છે એટલું ને એટલું સન્માન મારા દિલમાં ભારત મા પ્રત્યે છે. મને કીધું કે તારું ફેવરેટ રંગ કયું છે? ત્યારે મેં એને બતાડ્યું 3 રંગોથી રંગેલો મારો તિરંગો. જે રંગ મારા તિરંગામાં રંગાઈ ગયો એ રંગ મારો પસંદીદા રંગ થઈ ગયો. એ મારું તિરંગો જેની અંદર કેસરી, ધોરો અને નીલો રંગ છે, એ રંગ મારો પસંદીદા રંગ છે. ત્યારબાદ એને સવાલ કર્યો કે પછી તો તે જેટલું પ્યાર તારા દેશથી કર્યું હશે એટલું કોઈએ નહીં કર્યું નહીં. ત્યારે મારા રૂવાડા ઊભા થઈ ગયા અને ત્યારે મને યાદ આવી એ વીરોની, મને યાદ આવી ભગતસિંહની, ત્યારે મને યાદ આવી ચંદ્રશેખર આઝાદની, અને ત્યારે મને યાદ આવી અશફાકુલ્લા ખાનની, જેમણે પોતાના માન કરતા ભારત માને વધારે માન અને સન્માન આપ્યું. એટલે તો આજે ભારત દેશ માટે પોતાના બલિદાન આપી દીધા. અરે ક્યારેક મારા દિલમાં એવું થાય છે કે કાશ આપણો જન્મ પણ એ મહાન વીરોની સાથે થયો હોત, જેથી આપણે પણ આપણા દેશ માટે કંઈ કરી શકીએ અને આપણે આપણું બલિદાન દઈ શકીએ, જેથી સામાજિક વિજ્ઞાનની ચોપડીમાં આજે આપણું પણ નામ મોટા અક્ષરે લખાવવામાં આવે. અહીં બેઠેલા યુવાનોને હું એટલું જ કહેવા માંગુ છું કે દેશ માટે હવે જાન દેવાની તો વાત જ નથી આવતી, કારણ કે આપણી ભારત સરકાર છે ને આજે એટલી મજબૂત બની જઈ છે કે બલિદાન તો છોડો, આપણું કોઈ વાટ પણ વાંકો ન કરી શકે. આપણા ભારત દેશની સરકાર એટલે આજે મજબૂત બની ગઈ છે. ત્યારબાદ તેણે મને કહ્યું કે તું તારા દેશ માટે શું કરીશ, તું શું વિચાર્યું છે? ત્યારે પણ મેં એને કંઈક આવા અંદાજમાં જવાબ આપ્યું કે જો બહાયા પસીના मैदानों में एक एक बूंद का हिसाब ले आएंगे. हाँ जी, जो बहाया पसीना मैदानों में एक एक बूंद का हिसाब ले आएंगे. ये भारत माँ के लाल है, यूं ही पूरी दुनिया में तिरंगा लहराएंगे, यूं ही पूरी दुनिया में तिरंगा लहराएंगे. મિત્રો, જો તમને તમારા દેશ માટે કંઈ કરવું હોય ને, તમારું કર્તવ્ય બચાવવું હોય ને, તો તમે જુઓ એ સરહદે ઉભેલા સૈનિકોને જે આવડી માઇનસમાં ડિગ્રી જતું ટેમ્પરેચર છે એમાં પણ પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે. અને તમે જુઓ તમારા શિક્ષકોને જે રોજ સવારે પોતાનું કર્તવ્ય સમજીને અહીં બેઠેલા વિદ્યાર્થીઓ આપણા ભારત દેશના ભવિષ્ય છે એવું સમજીને પોતાના કર્તવ્ય નિભાવી રહ્યા છે. અરે જુઓ સર મોહનને વિક્રમે, જેમણે આપણા ભારત દેશને ચંદ્રયાન 3 આપ્યું, જેથી આજે આપણું ભારત દેશનું નાનું બાળક પણ કહી રહ્યું છે કે મારું ભારત દેશ પણ આજે ચંદ્ર ઉપર છે, મારું ભારત દેશ પણ આજે ચંદ્ર ઉપર છે. એમણે કીધું કે તમારા ભારત દેશમાં બધું આવી રીતે ચાલે છે, શું છે તમારા ભારત દેશમાં? ત્યારે મેં એને અંતે એટલું જવાબ આપ્યું કે प्यार हो या जंग होती है यहाँ ईमान से. हाँ जी, प्यार हो या जंग होती है यहाँ ईमान से. फिर भी अगर मोहब्बत न मिले जान से तो टकराना कभी हिंदुस्तान से, तो टकराना कभी हिंदुस्तान से. अस्तु, जय हिंद.